તો ભારતીય નૌસેનાનું એક અનોખું જહાજ આજે પોતાની પહેલી સમુદ્રી યાત્રા પર નીકળવાનું છે। અનોખી ટેકનોલોજીથી તૈયાર કરાયેલું આ જહાજ આઈએનએસવી કોર્ડિયન ટૂંક સમયમાં પોતાની પ્રથમ યાત્રા પર રવાના થશે। સામાન્ય ભાષામાં તેને સ્ટીચ શિપ પણ કહી શકાય। આ જહાજ તેની પહેલી વિદેશી યાત્રા પર ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત માટે પ્રસ્થાન કરશે। આ ઐતિહાસિક યાત્રાને રક્ષામંત્રી રાજનાથસિંહ લીલી ઝંડી બતાવીને રવાના કરશે। આ ઉપરાંત કોર્ડિયનની મસ્કત યાત્રા આશરે 2 અઠવાડિયામાં પૂર્ણ થશે। મસ્કત બાદ આ જહાજ ઇન્ડોનેશિયાની રાજધાની બાલી પણ જવાનું છે। ખાસ વાત એ છે કે આજ તે સમુદ્રી માર્ગ છે જેના પરથી હજારો વર્ષો પહેલા પ્રાચીન કાળમાં વેપાર થતો હતો। આ યાત્રા પ્રાચીન ભારતના ઐતિહાસિક સમુદ્રી માર્ગોને પ્રતિકાત્મક રીતે ફરી જીવંત કરશે। આ જહાજનું નામ પ્રખ્યાત પ્રાચીન ભારતીય નાવિક કૌંડિન્યના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રાચીન સમયમાં ભારતથી દક્ષિણ પૂર્વ એશિયા સુધી સમુદ્રી યાત્રાઓ કરી હતી। આઈએનએસવી કૌંડિન્ય પ્રાચીન ભારતીય જહાજોથી પ્રેરિત થઈને પરંપરાગત રીતોથી બનાવવામાં આવ્યું છે। તેમાં લાકડાના પાટિયાને કિલોથી નહીં પરંતુ નારિયેળના રેસાઓથી દોરીઓથી સિલાઈ કરીને જોડવામાં આવ્યા છે। આ જહાજમાં કુદરતી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કૌંડિન્યના પ્રાચીન ઇતિહાસ, અદ્ભુત કારીગરી અને આધુનિક નૌસૈનિક કુશળતાનું અનોખું સંયોજન તેમાં જોવા મળે છે। આ એ જ ટેકનોલોજી છે જેના આધારે પ્રાચીન ભારતીય નાવિકો પશ્ચિમ એશિયા, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી સમુદ્રી મુસાફરી કરતા હતા। આ જહાજ દ્વારા ભારત વિશ્વને પોતાની સમુદ્રી મેરીટાઈમ હેરિટેજથી પરિચિત કરાવવા માંગે છે। આ જહાજને 21 મે 2025ના રોજ કર્ણાટકના કારવારમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું। તેની રચના અજંતા ગુફાઓમાં દર્શાવવામાં આવેલા 5મી સદીના જહાજોથી પ્રેરિત છે। આ બોટની લંબાઈ આશરે 19.6 મીટર છે, પહોળાઈ લગભગ 6.5 મીટર છે અને પાણીમાં તેની બેઠાણની ઊંડાઈ અંદાજે 3.33 મીટર છે। સમગ્ર જહાજ લાકડાના પાટિયા અને નારિયેળની દોરીઓ અને કુદરતી પદાર્થોથી સિલાઈ કરીને તૈયાર કરવામાં આવ્યું છે।